નમસ્કાર મિત્રો, હાઉ ટુ રેકોર્ડ યોર મોબાઈલ સ્ક્રીન એટલે કે તમારા મોબાઈલ સ્ક્રીનને રેકોર્ડ કેવી રીતે કરશો તે આ વિડીયોમાં માહિતી મેળવીએ. મિત્રો, આપણે ઘણીવાર એવું વર્ક કરવાનું હોય કે જ્યારે આપણા મોબાઈલની સ્ક્રીનનો રેકોર્ડ કરવાની જરૂર પડતી હોય, તો એ બાબતનો આ વિડીયો જોતા રહો. નમસ્કાર, હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૌપ્રથમ નેટ શરૂ કરી તમારા મોબાઈલમાં અને મેનુ ઓપન કરો. આપ અહીં જોઈ રહ્યા છો, મેનુ ઓપન થઈ ગયેલું છે. હવે આ મેનુમાં આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું. અહીં પ્લે સ્ટોરમાં મોબીજેન આવું લખી અને આપણે મોબીજેન એપ સર્ચ કરીશું. અહીં સૌપ્રથમ જે એપ આવી ગઈ છે તે એપ ઉપર આપણે ક્લિક કરીશું, મોબીજેન ઉપર. એટલે આપ જોઈ રહ્યા છો તે મુજબનો તેની એપ દેખાશે. તેને તમે ડાઉનલોડ કરી લેશો અને ઇન્સ્ટોલ કરી લેશો. મારા મોબાઈલમાં અત્યારે હાલ ઓલરેડી એ ડાઉનલોડ છે, એટલે હું હાલ અહીંથી બેક કરી જઈશ. આપ જોઈ રહ્યા છો તે મુજબ. હવે હું ફરી મેનુ ઓપન કરીશ અને તે એપ મોબીજેન જે ઉપર દેખાઈ રહી છે બીજા નંબર ઉપર એમ લખેલો તેને ઓપન કરીશ. આપ જોઈ રહ્યા છો સાઈડમાં અંગૂઠાની બાજુમાં તેનો સિમ્બોલ આવી ગયેલો છે. તેની ઉપર ક્લિક કરીશું એટલે 3 મેનુ ખુલશે, જેમાં વચ્ચેનું મેનુ હતું તે સેટિંગ માટેનું છે. અહીં સેટિંગ ઉપરનો જે સિમ્બોલ રહ્યો તેમાં ક્લિક કરતાં નીચે મુજબના સબ મેનુઓ ખુલે છે. તો અહીંથી આપણે ઓડિયો રેકોર્ડ કરવો છે કે નહીં, આ ઉપરાંત પણ અન્ય આપણે રેકોર્ડિંગ વખતે આપણો ચહેરો સામે આવવો જોઈએ ખૂણામાં, તે એનેબલ ડિસેબલ કરો તો એ મુજબ આપ જોઈ રહ્યા છો તે મુજબ આપણો ચહેરો પણ તેમાં આવશે. જો તેને ડિસેબલ કરશો તો તે નહીં આવે. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા ટચ, આપણે જે કંઈ ટચ કરતા હોઈએ તે આવવું જોઈએ કે નહીં. આપણે જે વિડીયો ડાઉનલોડ કરીએ આમાં બનાવી અને જે વિડીયો આપણે ક્રિએટ કરીએ તેનો પાથ એટલે એનો સ્ટોરેજ ક્યાં રાખવું છે, આવું તમામ તમારી જરૂરિયાત મુજબ તમે સેટિંગ કરી શકો. આપ અહીં તમામ સેટિંગ્સ જોઈ રહ્યા છો. મિત્રો, હવે આપણે રેકોર્ડિંગ કરીશું. એમ સિમ્બોલ ઉપર ક્લિક કરતાં સૌથી ઉપરનો રેકોર્ડિંગ માટેનું જે છે ત્યાં આપણે ક્લિક કરીશું. અહીં 3 કાઉન્ટ થશે અને આપણું રેકોર્ડિંગ સ્ટાર્ટ થશે. હાલ હું નમૂના માટે થોડું સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો તે મુજબ હાલ સ્ક્રીન રેકોર્ડિંગ થઈ રહ્યું છે. હજુ થોડું ગેલેરી ઓપન કરી અને આપણે જોઈએ. આપ જોઈ રહ્યા છો આ ગેલેરી ઓપન થઈ રહી છે અને મોબાઈલની અંદર રેકોર્ડ થઈ રહ્યું છે. હવે ધારો કે આપણે એને સ્ટોપ કરવું હોય તો ફરી એમ ઉપર ક્લિક કરતાં ઉપરના સ્ટોપ ઉપર આપણે કરીશું એટલે તમારી સામે વિન્ડો ખુલશે. તેમાં તમે જે રેકોર્ડ કરેલો વિડીયો હશે તેને જોઈ શકશો. અહીં ક્લિક કરતાં આપણે જે હમણાં રેકોર્ડ કર્યો તે વિડીયો તમારી સામે પ્લે થશે. આપ જોઈ રહ્યા છો તે મુજબ આ વિડીયો પ્લે થઈ રહ્યો છે જે હાલ આપણે રેકોર્ડ કરેલો હતો. તો આવી રીતે તમે તમારી મોબાઈલ સ્ક્રીન હોય તેનું રેકોર્ડિંગ કરી શકો અને નાનકડો વિડીયો બનાવી શકો. જે તમારે જરૂરિયાત હોય તે મુજબનો વિડીયો તમે તમારી મોબાઈલ સ્ક્રીનનો રેકોર્ડિંગ કરી અને બનાવી શકો છો. મિત્રો, જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂર કરશો. નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેની ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલ. અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.